નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું. દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં વાત કરીશું ગઈકાલે માર્કેટે કેવો કારોબાર કર્યો. ભારતીય શેર માર્કેટની ખાસ વાત કરીએ તો ગઈકાલે સવારે આપણે જોયું કે શરૂઆતના જે કલાકમાં આપણે વાત કરીએ તો જે સમાચાર સામે આવ્યા હતા કે 1000 પોઈન્ટનો કડાકો સેન્સેક્સમાં જોવા મળ્યો અને તે ક્યાંક ને ક્યાંક જે ગઈકાલે સવારે આપણે સૌએ જોયું ત્યારબાદ, પરંતુ સમગ્ર દિવસ દરમિયાન કેવું રહ્યું માર્કેટ, ખાસ કરીને તેની પણ બાબત પર ચર્ચા કરીશું. શું કારણ રહ્યા ગઈકાલે જે સવારે આ કડાકો જોવા મળ્યો તેની લઈને, અને તેની સાથે આપણે વાત કરીશું અન્ય કયા કયા સમાચાર છે કે જે ખાસ આપના માટે જાણવા લાયક છે. સાથે આજે સપ્તાહનો અંતિમ દિવસ છે ત્યારે શું રહી શકે છે આજે માર્કેટની સ્થિતિ, તેના પર ચર્ચા કરીશું તમામ બાબત પર. ત્યારબાદ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું કે કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ્સ ખાસ રહેશે, કયા ઇન્સ્ટ્રુમેન્ટ ફોકસમાં રહેશે, તમામ બાબત પર ચર્ચા કરીશું. ચર્ચા સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો સૌથી પહેલાં તો ગઈકાલનો દિવસ કેવો રહ્યો? સવારે જ જે સમાચાર સામે આવે 1000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો, ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન કેવું રહ્યું માર્કેટ, ખાસ રોકાણકારો માટે ગઈકાલનો દિવસ કેવો રહ્યો, અને સાથે આજે શું અસર આજે જોવા મળી શકે છે માર્કેટમાં અંતિમ દિવસ સપ્તાહનો? ઇન્વેસ્ટર વર્ગ માટે તો દિવસ ગઈકાલે ખરાબ જ હતો. બસ ખાલી એક જ પોઝિટિવ વાત એમના માટે હતી. ખરાબ પહેલા કહી દઉં કેમ હતો કે ગેપ ડાઉન ઓપનિંગ બધાને ખબર હતી. તો ઇન્વેસ્ટર ની જે વેલ્યુ હતી એ બટ નેચરલ છે. ગેપ ડાઉન ઓપનિંગ થાય અને નેગેટિવ ક્લોઝર આપ્યું છે તો એમની કેપ ઘટી જ છે. આજે તમારો શેર ₹3000 હોય ને 2980 ઉપર બી બંધ આપે તો બી ₹20 તો ઘટી ગયા કહેવાય. બસ એક્ઝેક્ટલી એ રીતના બંધ જોવા મળ્યું છે. અને માર્કેટ ગેપડાઉન ના કારણે ઇન્વેસ્ટર વર્ગ ને નુકસાની આવી છે. બટ આઈ થિંક સો ઇન્વેસ્ટર વર્ગ આ ડે ટુ ડે આજે એક ઘટાડો આવે છે, દે આર નોટ વરીડ. એ લોકો જોતા બી નહીં હોય આ બધી વસ્તુ. હા, એક નજર મારતા હશે કે ભાઈ કેટલા ટકા ઘટ્યું છે. એ જો વધારે ઘટ્યું હોય તો દે મે ગો એન્ડ સેલ ઇટ ઓર એલ્સ દે મે નોટ. અને બીજી વસ્તુ છે, ઇન્વેસ્ટર વર્ગે ક્યારેક ઊંચા ભાવમાં લીધા ના હોય. શિવમ, ઇન્વેસ્ટર જે છે નોર્મલી દે ઓલવેઝ બાય એટ અરાઉન્ડ 200 DMA. તો જ્યારે બી 200 DMA ની આસપાસ ઇન્સ્ટ્રુમેન્ટ એમના હોય ત્યારે એમને ખરીદી કરી હોય તો ઇટ હેઝ ઇન્ક્રીઝ. તમે જો છેલ્લા કેટલા ટાઈમથી તેજી થઈ છે, તો કોઈએ એકદમ હાઈ ઉપર જઈને એમ ના કીધું હોય કે ચલો ભાઈ હું હવે માર્કેટ આ લેવલ ઉપર છે, મીન્સ ઓલ ટાઈમ હાઈ ઉપર છે, હવે હું 10 વર્ષ માટે બાય કરું. So that was never a thought process. હા, એ વખતે કયા શેર બાય થાય કે જે નથી ચાલ્યા, which were on the ડાઉન સાઇડ. એટલે કહેવાનો મતલબ એક સાયકલ છે. ઘણા બધા સેક્ટર્સ છે. ફોર એક્ઝામ્પલ ઓલ ટાઈમ હાઈ માં એક એક્ઝામ્પલમાં વાત કરું છું તો આઈટી સેક્ટર વોઝ નોટ વર્કિંગ, મીન્સ એ વખતે આઈટી સેક્ટર વોઝ સબડ્યુડ અને બીજા બધા સેક્ટર સ્ટ્રોંગ હતા. તો ઇન્વેસ્ટર વર્ગ શું કરશે? ભાઈ જ્યાં એમને સારો એવો પ્રોફિટ મળ્યો છે ત્યાં પ્રોફિટ બુક કરશે, અને ઓન ધ લોઅર લેવલ જ્યાં મીન્સ જે ફેરલી વેલ્યુડ ઓર મીન્સ એની વેલ્યુએશન સારી મળી હોય એમને, કે એમને લાગ્યું ના કે નો ધીસ ઇઝ ધ પ્રાઇસ વેર આઈ શુડ ગો એન્ડ ઇન્વેસ્ટ, તો એવામાં મીન્સ આઈટી વોઝ વન ઓફ ધેમ, રાઈટ. તો આપણે અનાઉન્સ કરેલું, આપણે છેલ્લા 4-5 મહિનાથી આપણે આઈટી 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 કરીએ છીએ. તો આઈટીમાં જેમને ઇન્વેસ્ટ કર્યું છે તો આજે આઈટીમાં દે ઓલ આર સિટિંગ વિથ ગુડ કેશ. કોફોર્જ, HCL ટેક, તમે બીજા ઘણા બધા શેર્સ લઈ લો, પરસિસ્ટન્ટ, ઇન્ફોસિસ નો ડાઉટ બોર્ડર લાઈન ઉપર નીચે રમ્યા કરે છે. અને જ્યારે બી બોર્ડર લાઈન હોય ત્યારે આ પરિસ્થિતિ તો થવાની છે. અને સ્ટીલ હું કહું છું કે ભાઈ જો તમને આ બોર્ડર લાઈનની બહુ ચિંતા ના હોય તો ફોર ધ લોંગ ટર્મ યસ ઇટ ઇઝ ગુડ. પછી તમારો સ્ટોપ લોસ, આ બોર્ડર લાઈન ઇઝ ફોર ધ બ્રેકઆઉટ, એક કન્ફર્મેશન છે. બ્રેકઆઉટ એટલે એક કન્ફર્મેશન છે કે ભાઈ ધીસ ઇઝ ધ ફર્સ્ટ કન્ફર્મેશન કે ભાઈ હા, એનું કન્ફર્મેશન રીકન્ફર્મેશન જે છે એ આપણને નેક્સ્ટ ક્વાર્ટરમાં મળશે, વેન વી ગેટ ધ ફર્સ્ટ કન્ફર્મેશન, રાઈટ. તો દેર આર મેની થિંગ્સ ટુ બી ઓબ્ઝર્વડ. તો ઇન્ફોસિસ એક ઓકે, ઇટ્સ hovering around the confirmation line, but
ઇટ ઇઝ ટ્રેડિંગ અબાઉ ધ લેવલ, રાઈટ? તો જેમને ખરીદી કરવી છે એ પ્રોપરલી હેજિંગ કરીને ઇન્વેસ્ટર વર્ગ 5 શેર 10 શેર નોર્મલી નથી લેતા, મીન્સ આવા ટાઈમમાં દે ગો વિથ અ ગુડ અમાઉન્ટ ઓફ શેર્સ, ગુડ ઇન્વેસ્ટમેન્ટ, અને ફોર ધ લોંગર પરવ્યુ, અને એમાં દે હેજ ઇટ ઓલ્સો. જ્યારે આવા સમય હોય તો ત્યારે જે નોલેજેબલ પર્સન હોય ને એ નોર્મલી હેજ કરીને કામ કરતા હોય, તો લોસ નો કંઈક પ્રશ્ન ઉભો થતો નથી. મીન્સ એક નોમિનલ રિસ્ક કંઈક હોય છે, વધારે નથી હોતું. તો ઓલ ધીસ થિંગ્સ આર ટેકન કેર. આજે મને એવું લાગે છે કે માર્કેટ ગઈકાલે જે રીતના એક સપોર્ટ લીધો છે, માર્કેટ ઘટ્યું અને ઘટ્યા બાદ આપ જુઓ તો શરૂઆતમાં ઇટ ડીડ નોટ બ્રેક ધ લો. નોર્મલી કેવું હોય કે જો મંદીનું માર્કેટ હોય ને, મંદીનું માર્કેટ, તો માર્કેટ આવી રીતે ગેપ ડાઉન મળે એન્ડ ધેન ધ ફોલો અપ સેલિંગ ઇઝ ઓલવેઝ ધેર. ફોલો અપ સેલિંગ હોય. ગઈકાલે ફોલો અપ સેલિંગ આપણને જોવા ના મળે. એક સપોર્ટ લીધો છે અને સપોર્ટથી ત્યાંથી તમને બાઉન્સ આવ્યું છે. નો ડાઉટ બાઉન્સ એવો આવ્યો છે કે પહેલા કલાકના હાઈની નજીક જ પછી માર્કેટ હેઝ સ્ટેબિલાઇઝડ. તો આનો સંકેત એ થઈ ગયો કે ભાઈ કે ગઈકાલના લો હેઝ સમ વેલ્યુ, એનામાં કઈ વેલ્યુ છે, તો આપણે એ વેલ્યુને આપણે રિસ્પેક્ટ આપીશું. તો ટિલ ધેટ વેલ્યુ ઇઝ ઓનર્ડ, રિસ્પેક્ટેડ, એટલે તૂટતું નથી, ત્યાર સુધી ઓકે વી કેન સે કે હવે આપણી વસ્તુ આપણા પાસે જે છે આપણે એને હોલ્ડ કરી રાખીશું. અને એના અંદર જે વસ્તુઓ ચાલી છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ ચાલ્યા છે, જેને મજબૂતી દેખાડી છે, ઓરલ્સ આજે જે દેખાડશે, કારણ કે ગઈકાલે નિફ્ટીની વીકલી એક્સપાયરી બી હતી, તો ઓકે મે બી કદાચ ત્યાં તમને થોડુંક એ રીતનું કન્ફ્યુઝન આવી જાય. આજે જો તમને રીકન્ફર્મેશન મળી જાય સપોર્ટને લઈને, હું રેઝિસ્ટન્સને લઈને વાત નથી કરતો, સપોર્ટને લઈને જો આપણને રીકન્ફર્મેશન જો જોવા મળી જાય, તો યસ, તો ઓલ ધ સ્ટોક્સ વિચ વર ગુડ યસ્ટરડે, વિચ વર લુકિંગ ગુડ યસ્ટરડે, અને આજે ઇફ દે ગીવ અ ફોલો અપ, તો યસ શ્યોરલી યુ કેન બાય, હોલ્ડ, અને યુ કેન એન્જોય ધ ફ્રૂટ્સ, રાઈટ? અને જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમને વીક દેખાય છે, ગઈકાલના લો કરતા બી જે નીચે ચાલ્યા, ગઈકાલના લો એટલે ગઈકાલે એક ફોર એક્ઝામ્પલ એશિયન પેન્ટ છે, એમ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. જો હું નજર નાખવા જાઉં તો મને ખાલી 1-2 મિનિટનો મને થોડોક જોઈએ છે આપનો કે પ્રોડક્ટ મેં ગઈકાલ સવારે કાઢ્યા હતા, પણ ગઈકાલે આપણે એપિસોડ એક એવો બનાવ્યો હતો કે જેમાં આઈ કુડન્ટ કમ આઉટ વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બટ ગઈકાલે સવારે જે ઇન્સ્ટ્રુમેન્ટ મને ખરાબ દેખાતા હતા કે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમને ચાન્સ મળે તો ગો એન્ડ સેલ, રાઈટ? તો વન વોઝ એશિયન પેન્ટ. તો એશિયન પેન્ટ તમે જો ગઈકાલે સારી મંદી થઈ, પણ પહેલા કલાક સવા કલાકમાં ઇટ કેમ ડાઉન અને પછી ઇટ ડીડ નોટ બ્રેક. તો એશિયન પેન્ટ સ્ટેબિલાઇઝ થયો છે, કોર ઇન્ડિયા સ્ટેબિલાઇઝ થયો છે, હીરો મોટો સ્ટેબિલાઇઝ થયો છે, લીવર હેઝ ગોટ સ્ટેબિલાઇઝડ, ફોલો અપ નથી, એનટીપીસીમાં ફોલો અપ નથી, ઇન્ડસઇન્ડમાં ફોલો નથી, એસબીઆઈ લાઈફમાં ફોલો અપ નથી, ટાટા મોટરમાં એક લોના નજીક જ બંધ આપ્યો છે, બટ આઈ વુડ સ્ટીલ સે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વીક છે, બટ ગઈકાલનો લો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઇમ્પોર્ટન્ટ છે. જે બી ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી છે તમને ફરી રિપીટ કરી લઉં: એશિયન પેન્ટ, કોલ ઇન્ડિયા, હીરો મોટો, જેને લખવું છે લખી લો, એશિયન પેન્ટ, કોલ ઇન્ડિયા, હીરો મોટો, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ડસઇન્ડ બેંક, એનટીપીસી, એસબીઆઈ લાઈફ, ટાટા મોટર. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બેસિકલી આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વીક છે, પણ વીકમાં ગઈકાલે માર્કેટ જે રીતના આપણને ઘટાડો બતાવ્યો છે ને, અને એને ગઈકાલનો લો પહેલા કલાકનો લો સાચવી લીધો. હવે ખાલી આપણે એ જોવાનું છે કે એ જે ગઈકાલે લો સાચવીને બાઉન્સ કર્યું છે, તો નાઉ વેધર ઇટ વિલ બાઉન્સ, મીન્સ ફોલો બાઇંગ આવે છે આના અંદર, તો એના અંદર આપણે બોટમ ફિશિંગ વિચારી શકીએ છીએ, એલ્સ અવોઇડ. શિવમ.
આની જે પ્રકારે વાત કરી અત્યારે કે કયા કયા સ્ટોક્સ છે તે પણ દર્શક મિત્રોને જણાવ્યા. સાથે જ જે રૂપિયાની વાત કરીએ તો હરીશભાઈ 85 પર પહોંચી ગયો છે. જે આપણે રૂપિયો વાત કરીએ 85.6 પર ડોલર સામે 12 પૈસા ઘટ્યો છે રૂપિયો. તો હજી આગામી સમયમાં શું સ્થિતિ જોવા મળી શકે છે? શિવમ, ગઈકાલે મેં ચર્ચા કરી હતી રૂપિયાને લઈને, ઘણી બધી ચર્ચા કરી હતી, એમાં એક રૂપિયાની બી મેં ચર્ચા કરી હતી. રૂપિયો હવે તમારો ડેપ્રિશિએટ જ થશે. ડોન્ટ ગેટ કેરીડ અવે પોલિટિકલી ઓર થ્રુ સમવન કે રૂપિયો તમારો બહુ એ થઈ જશે. હવે ચાન્સીસ ડેપ્રિશિએટ થવાના વધારે છે. સી નોર્મલી ઓન એન એવરેજ 4% તો આપણે ગઈકાલે વાત મેં કરી દઈએ કે 4% જેટલું તો નોર્મલી ઘટે છે. દેટ ઇઝ વોટ વી એક્સપેક્ટ. તો 85 રૂપિયાને કાલે આઈ થિંક 6 પૈસા કે 8 પૈસા સુધી ગયો છે. So this will depreciate maybe by the year means 2025. તમને 87 ની આસપાસ આવી જાય તો બી મીન્સ આઈ વિલ નોટ બી સરપ્રાઇઝડ. અને આમાં બે રીતે જોવાય. મીન્સ સી ઓલ ડિફરન્ટ ફેક્ટર્સ. એક્સપોર્ટ વાળા માટે ફાયદાકારક છે, ઇમ્પોર્ટ વાળા માટે નુકસાનકારક છે. હવે તમે કઈ બાજુ બેઠા છો એ that we have to see. So if you are into the stock માર્કેટમાં તમે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપની ઉપર તમે અત્યારે કરશો તો તમને અહીંયા બેનિફિટ દેખાશે કે ચલો ભાઈ ઓકે, આ બેનિફિટ આપણને મળી રહ્યો છે. તો ધીસ ઇઝ ઓલ્સો વન બેનિફિટ વિચ વિલ બી ગેટ એડેડ ટુ યોર એપ્રિસિએશન. મીન્સ તમારું જે જીડીપી ગ્રોથ વગેરે વગેરે આવે છે બધામાં, રાઈટ? તો હવે આના અંદર તમે ઇમ્પોર્ટ વાળી કંપનીમાં તમે બેસવાના છો તો તમે સમજી શકો છો તમારી શું દશા થશે. એક બાજુ અહીંયાનો ડોલરની માર પડશે અને બીજી બાજુ તમારા કન્ઝમ્પશનમાં માર પડશે. તો ધીસ ઇઝ હાઉ. એ જ કહું છું કે ભાઈ કયા લેવલ ઉપર કયા સ્ટોક ઉપર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, સેક્ટર ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરો છો, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આગળ વાત કરીએ હવે ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીએ. કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ હમણાં જે જણાવ્યા તેના સિવાયના ઇન્સ્ટ્રુમેન્ટ અને તેના શું લેવલ્સ લે છે તેના પર આપણે વાત કરીએ. સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ આઈટીસી. આઈટીસી જો આઈટીસી ગઈકાલે ઘટ્યો છે. હું હજી આ ઇન્સ્ટ્રુમેન્ટને બોર્ડર લાઈન ઉપર જ ગણું છું. નોટ બોર્ડર લાઈન ના થોડુંક નીચે ટ્રેડ કરે છે, બટ પેરામીટર ઇઝ ઓન ધ પોઝિટિવ સાઈડ. સો it may bounce, it may not bounce. Let's wait for the GST Council meet. GST Council meetમાં શું સિન્ટેક્સ 35% કરવામાં આવે છે, કેટલા ટકા કરવામાં આવે છે, લેટ્સ વેટ ફોર ધ ન્યૂઝ. એના પછી આઈટીસીમાં તમે આગળ કંઈક કરજો. આઈટીસી આગળ વાત કરીએ. ભારતી એરટેલ. ભારતી એરટેલ પોઝિટિવ. આપણે બહુ ટાઈમથી જ આને પોઝિટિવમાં જ હું લઉં છું અને મને હજી બી પોઝિટિવમાં જ દેખાય છે. ઓકે, પોઝિટિવ આવ્યું છે, પોઝિટિવ છે. ગઈકાલે બી પોઝિટિવ સંકેત આપણને આપ્યા છે ભારતી એરટેલે. બસ હવે now if it starts moving up અને 1615 અગત્યનું લેવલ છે. 1615 ની ઉપર ટ્રેડ કરશે, બંધ આપશે અને ટ્રેડ કરશે તો આઈ થિંક સો આના અંદર એક અપમૂવની રેલી, નોર્થવર્ડ ડાયરેક્શનનું મૂવમેન્ટ આપણને જોવા મળી શકે છે. અગત્યનું લેવલ અને એના ઉપર જો ટ્રેડ કરશે તો એક અગત્ય જે અપમૂવ ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે. આગળ વાત કરીએ જીએમઆર ઇન્ફ્રા. લોકો કે છે મોંઘવારી છે, લોકો કે છે બહુ તકલીફ છે, ભાવ બધા વધી ગયા છે, કઈ રીતના અમે આ ફાઇટ કરીશું, તે ફાઇટ કરીશું, રાઈટ? છતાં પણ શિવમ, એરપોર્ટ ઉપર ટ્રાફિક વધ્યો છે. એરપોર્ટ ઉપર હવે એરપોર્ટનો ટ્રાફિક વધે છે તો એરપોર્ટ ઇઝ નોટ ચીપ. એક બાજુ ટ્રેનો ચાલે છે, બસીસ ચાલે છે, તમે બાય રોડ ટ્રાન્સપોર્ટ છે તમારા પાસે, અને બીજું એરપોર્ટ ટ્રાન્સફર છે. અને એરપોર્ટનો ટ્રાફિક વધે છે મીન્સ યુ કેન એફોર્ડ ઇટ. તો ભારત જે છે
એ પ્રગતિના પંથે દેખાઈ રહ્યો છે હાલના તબક્કે જે રીતના ડેટા આવી રહ્યા છે. તો કહેવાનો મતલબ કે જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો હોલ્ડ ઇટ. જી, તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો જીએમઆર ઇન્ફ્રા કે જે હોલ્ડ રાખી શકાય છે. આગળ વાત કરીએ આઈસીઆઈસીઆઈ બેંક. આઈસીઆઈસી બેંકમાં છેલ્લા 4-5 દિવસથી થોડુંક સેલિંગ જોવા મળે છે. તો આજનો દિવસ અગત્યનું છે. જો આજે બી સેલિંગ દેખાશે તો પ્રોફિટ બુકિંગની શક્યતા આઈસીઆઈસી બેંકમાં આપણને જોવા મળી શકે છે. દિવસ અગત્યનો છે. ત્યારબાદ વાત કરીએ આગળ એચસીએલ ટેક. એચસીએલ ટેક પોઝિટિવ ગઈકાલને લોને ધ્યાનમાં રાખીને તમે હોલ્ડ રાખો. ગઈકાલના લોની નીચે બંધ આપે મીન્સ 1904 નો એક સપોર્ટ છે. આપણે 1900 જ ગણીએ. 1900 ની નીચે બંધ આપે ટ્રેડ કરે તો આના અંદર પ્રોફિટ બુકિંગની શક્યતા કદાચ જોવા મળે. લેવલ અને 1900 નીચે જો બંધ આપે તો પ્રોફિટ બુકિંગની શક્યતા છે. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ અપોલો હોસ્પિટલ્સ. लोग इतना खाते हैं, पीते हैं, टेंशन करते हैं, आखिर में कमा के पैसा कहाँ देने का है? तो पैसा हॉस्पिटल में देने का है, દવાઈઓ કે પીછે દેને કા હે. કારણ કે કસરત નથી, લોકો ચાલતા નથી પણ લોકો જીમમાં જાય છે. આ એક આયરની છે. પહેલા લોકો ચાલતા હતા, અહીંયાથી ત્યાં જવું છે ચાલતા હતા, સાયકલ ચલાવતા હતા. હવે તો શિવમ થોડુંક એવી વાત કરું કે અમુક ટાઈમે અમે જતા હોઈએ ને તો ક્યાંક 4 રસ્તા પર ગાડીમાં અમે બેઠા હોઈએ સિગ્નલમાં અને બાજુમાં 4 રસ્તા ઉપર જ છે ને કોર્નરમાં ક્યાંક એક શોપિંગ કોમ્પ્લેક્સમાં દુકાન હોય ને એમાં એક દુકાન પાનના ગલ્લાની હોય, પાનની દુકાન હોય. તો મેં એવા બી વ્યક્તિઓ જોયા છે કે જે સ્કૂટર ઉપર ત્યાં જતા હોય, એ લોકો સ્કૂટર ઉપરથી ઉતરતા નથી. મસાલો ત્યાં તૈયાર હોય કે પાન તૈયાર હોય, વોટ એવર ઇટ ઇઝ, અને એ ભાઈ એમના મોઢામાં પાન તૈયાર કરીને બી એમને રાખે છે. એટલે એટલું ન, હવે તમે આને સર્વિસમાં ગણો છો કે આલસમાં ગણો છો શિવમ મને ખબર નથી. આ બધા યુથના કારનામા છે. તો હવે આવું બધું થશે તો શું થશે? તો લોકો બીમાર તો આજે નહીં તો કાલે તો બીમાર પડવાના છે. તો એપોલો હોસ્પિટલ, ફાર્મા, આ લોકો ક્યારે મને નથી લાગતું કે નુકસાનમાં જશે. અને જે રીતના સી વન્સ યુ જસ્ટ ગો ટુ ધીસ સોર્ટ ઓફ કોર્પોરેટ હોસ્પિટલ્સ, એક વખત ખાલી એડમિટ થાવ કે કોઈની ખબર પૂછવા જાઓ અને એમનો ખાલી પ્રિસ્ક્રિપ્શન બધું જો તો ત્યાં મોનોપોલી એવી હોય છે કે તમારે બધી વસ્તુ તો અમારા ત્યાંથી જ લેવાની છે. તો આજે ઓલી ડ્રીપની એક બોટલ બી તમે લેવા જાઓ તો એમાં એમઆરપી એક એક્ઝામ્પલમાં કહું 100 રૂપિયા લખ્યું અને બહાર તમને 20માં મળતી હોય. તો જસ્ટ ઇમેજિન ધ પ્રોફિટ. તો એપોલો હોસ્પિટલ લોંગ ટર્મ માટે તો લઈને ભૂલી, બસ આવી બધી વસ્તુ તો લઈને ભૂલી જવાની. તો જે પણ ચર્ચા કરી હરેશભાઈ, જે પણ ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જેવી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે મારા મિત્ર, મારા રિલેટિવ્સ, ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો. જી, આભાર આપનો અમારી સાથે જોડાયા હતા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.